નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। બનાસકાંઠાના દિયોદર તાલુકામાં ચાલતી મોબાઈલ મેડિકલ યુનિટ આરોગ્ય સંજીવની વાન, જે ગુજરાત સરકાર અને GVK EMRI 108 દ્વારા ચલાવવામાં આવે છે। આ ટીમ દ્વારા ગુરુવારના રોજ વડિયા ગામે ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। અહીં શાળામાં ભણતી બાલિકાઓની આરોગ્ય તપાસ કરી, જેમાં દરેકની લેબોરેટરી તપાસ, જેમાં હિમોગ્લોબિન, ડાયાબિટીસ, મેલેરિયાના રિપોર્ટ કરાયા અને બીમાર બાલિકાઓને દવાઓ અને સારવાર આપવામાં આવી હતી। આ સંજીવની વાન દિયોદર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જઈ ગામના લોકોની તપાસ કરી દવાઓ આપે છે। આ આરોગ્ય વાનમાં 5 લોકોનો સ્ટાફ કામ કરે છે, જેમાં મેડિકલ ઓફિસર દર્શિતા પાડવી, લેબોરેટરી ટેકનિશિયન નયન રાવલ, પેરામેડિક પ્રકાશ ચૌધરી, ડ્રાઈવર દિનેશ પ્રજાપતિ અને ફાર્માસિસ્ટ કામ કરે છે। આ વાન દિયોદર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને આશીર્વાદરૂપ સાબિત થઈ છે। આ વાન દર અઠવાડિયે આવે છે અને અમારા લોકોને ગામમાંથી બોલાય કે સારી એવી સારવાર જરૂર હોય કરે છે, એનાથી લોકોને સારું છે અને નિયમિત આવે છે। એ બદલ સરકારશ્રી મોકલે છે, એનો આભાર બહુ સારું છે। એન્કર વનમાળી ઠાકોર સાથે આઝાદ મીડિયા લાઈવ, બનાસકાંઠા।